વડતાલ ધામ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં લાખોની સંખ્યામાં લોકો આ ઉત્સવમાં જોડાયા હતા। ત્યારે આજરોજ વડતાલ ધામના કોઠારી સ્વામી, વડતાલ ધામના દેવપ્રકાશ દાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર રાજકોટના રાધા રમણ દાસજી સ્વામીએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। સ્વામીએ ત્યારે એમને ધ્યાન વાત કરી હતી એની કે સારામાં સારી કંપનીઓ, સારામાં સારા કોર્પોરેટ લોકો એ લોકો આયોજનો કરતા હોય છે, ખૂબ ખર્ચા કરતા હોય, ખૂબ મોટા પેઇડ માણસો રાખ્યા હોય, 5-5 લાખ રૂપિયા પગાર આપતા હોય, એવા બધા માણસો રાખ્યા। અહીંયા સ્વયંસેવકો જેને કોઈ પગાર નથી મળતો, કોઈ 50 રૂપિયા નથી મળતા, અને છતાં આટલું મોટું વિશાળ આયોજન આટલું સારી રીતે સંપન્ન થાય, આને આપણે શું કહી શકીએ? એ ભગવાનનો પરચો કહેવાય। કારણ કે આ દિલથી ભાવનાથી જે માણસ કામ કરે ને એ પૈસાથી નહીં થાય, બરાબર છે? એટલે ભગવાનની કૃપા હોય એને જ આવી સેવાનો અવસર મળે। તન મન ધનથી આમાં લાખો લોકો દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો, વિદેશથી પણ હરિભક્તો આવ્યા હતા, એ પણ સ્વયંસેવક તરીકે સેવામાં લાગી ગયા હતા, બરાબર? નાના માણસથી થઈ મોટા ઉદ્યોગપતિ સુધી બધા જ જાતે સેમ, કારણ કે 40,000 થી 50,000 માણસોના ઉતારા ગયા હતા VIP ટેન્ટ, બરાબર છે? એટલું માણસો કાયમી રહેતો। આખા ઉત્સવમાં 45 થી 50 લાખ લોકો દિવાળીથી પૂનમ સુધીમાં 15-17 દિવસમાં લોકોએ દર્શનનો લાભ લીધો। વિશાળ અન્નકૂટથી ચાલુ થયું, પૂનમની પૂર્ણાવતી ત્યાં સુધી બધા ખૂબ લાભ લીધો। એમાં શ્રાવણ સંપ્રદાયના અનુયાયીઓ આવ્યા, સંતો મહંતો બહુ આવ્યા, 2000થી વધારે સાંખ્યયોગ માતાઓ, પણ એ સિવાયના જે સનાતન ધર્મને માનનારા સંતો મહંતો, બાબા રામદેવ છે, પછી અવધેશાનંદજી છે, કૈલાસાનંદજી છે, બીજા અનેક મહંતો સંતો ઉપસ્થિત રહ્યા। અને ખાસ તો વર્ચ્યુઅલી જે નરેન્દ્રભાઈ મોદીએ જે શુભેચ્છા પાઠવી ને એના હસ્તક વડતાલ મંદિરનો 200 વર્ષ પૂરા થયા તો 200નો કોઈન, 200નો ચાંદીનો સિક્કો જે બહાર પાડ્યો, ટિકિટ જે બહાર પાડી, એ આ એક સરાહનીય કામ સંસ્થાનું કહેવાય। કારણ કે નકર આ કામ બહુ ઓછું થતું હોય છે। એ સંસ્થા વડતાલ સંસ્થા, એનું વડતાલ સંસ્થા 200 વર્ષ નિમિત્તે ગૌરવ છે બધાને। સ્વામી, આપણે 200 માણસનું ઘરે પ્રોગ્રામ કરવો હોય તો 50 જાતની ચિંતા હોય, નાની મોટી ઘટના ઘટતી હોય, બરાબર, અને ડર લાગતો હોય કોઈ ઘટના ન ઘટે। એક 200 માણસનો કાર્યક્રમ કરતા પણ ચિંતા થતી હોય, લાખો માણસોએ લાભ લીધો, અને કોઈ પણ નિર્વિઘ્ન આ પ્રશ્ન પૂરો થઈ જાય, આવો સરસ પ્રસંગ પતે। તમે કીધું હરિકૃપા સિવાય આ વસ્તુ અશક્ય છે। એ સાથે સાથે તમારા જેવા લોકો, જે સંતો બધા જોડાયેલા છે, જે રીતે સેવકો તો છે જ, એ સાથે સંતોનું પણ આવડું મોટું યોગદાન, કારણ કે આ બધું પ્લાનિંગ કરવાનું સંતોએ પ્લાનિંગ આપ્યું હોય, આપણે આ વ્યવસ્થા કરો, આ વ્યવસ્થા કરો, અને એવા સંતો કે જે ઘણા કદાચ ગ્રેજ્યુએટ પણ નહીં થયા હોય એવા પણ સંતો છે। આને કઈ કૃપા આપણે કહી શકીએ? ભગવાનને લક્ષ્યમાં લઈને ભગવાનને રાજી કરવા છે, સંસાર છોડીને ત્યાગાશ્રમ સ્વીકાર્યો, એટલે એક જ ભાવના હોય કે ભગવાનને અમારે રાજી કરવા છે। તો કેવી રીતે આપણે રાજી કરી શકીએ? તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર રહ્યા, એમાં છેલ્લા જે 6 વર્ષ એમાં એણે 6 મંદિરોના નિર્માણ કર્યા, અને બહુ મહા મંદિરો જેને કહી શકાય। તે દિવસે આવા જેસીબી કે ક્રેન જેવા સાધનો નહોતા, તો એ સમયે આવા મંદિરો કરવા, એટલે એમાં જે વડતાલનું મંદિર તૈયાર થયું ને સાહેબ, એમાં એના પાયામાં 9 લાખ મોટી, આના જેવડી મોટી ઈંટો, 9 લાખ તો એના પાયામાં ઈંટો છે, અને મંદિરનું ખાતમુહૂર્ત ખુદ સ્વામિનારાયણ ભગવાને કર્યું। એ 6 મંદિરોના નિર્માણ એમની હયાતીમાં થયા, જેની પ્રતિષ્ઠા વિધિ પોતે કરી હોય। પણ વડતાલની વિશેષતા એ છે કે પોતે પોતાનું સ્વરૂપ, લક્ષ્મણ દેવ તો પધરાવ્યા, પણ એની સાથે પોતે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની ત્યાં સ્થાપના કરી। 2 ગાદીના નિર્માણ કર્યા, વડતાલ અને કાલુપુર અમદાવાદ, પણ એ બંને ગાદીમાં ગાદી અભિષેક, જે પહેલી ગાદીની સ્થાપના થઈ એ વડતાલમાં થઈ, શિક્ષાપત્રીનું લેખન કાર્ય વડતાલમાં થયું। એટલે એ રીતે વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાય। એટલે આ ઉત્સવ એ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ થયા, ત્યારે તો આપણે હશું નહીં હોય ખબર નહીં, પણ આપણા ભાગમાં આ 200 વર્ષનો ઉત્સવ આવ્યો, હવે 250 વર્ષનો થશે ત્યારે આપણે હશું કે નહીં, 300 વર્ષમાં તો હશું જ નહીં। ત્યારે બધાના લોકોના હૃદયમાં સ્વયંભૂ એવો ઉત્સાહ હતો કે અમારે
વડતાલ આ ઉત્સવમાં સેવા કરવી છે. કોઈએ ધનથી સેવા કરી, કોઈએ તનથી સેવા કરી અને કોઈએ મનથી. જેમ સ્વામીએ કીધું, ચેરમેન સ્વામીએ, કે ભગવાનનો સાક્ષાત્કાર હોય એવી અનુભૂતિ આપને થઈ. એનું કારણ એ છે કે જે ટોપ ઉપરના લોકો છે, કે જે ઉદ્યોગપતિઓ છે, એણે તો રૂપિયા આપ્યા, પણ નાનામાં નાના સત્સંગીઓ કે જે રૂપિયા આપી શકે એમ નથી, પણ 1 વર્ષથી એ લોકોએ ભજન કર્યા, વંદુના પાઠ કર્યા, કોઈએ કરોડો મંત્ર જાપ કર્યા, કોઈએ મંત્ર લેખન કર્યા, કોઈએ પદયાત્રાઓ કરી, અને આ ઉત્સવના ઉપલક્ષમાં 2,000 5,000 આઈ ઓપરેશનો થયા, મેડિકલ કેમ્પો થયા, બ્લડ ડોનેશન કેમ્પો થયા, અને ઉત્સવની સાથે સાથે પણ કાયમને માટે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આવા જે કેમ્પો છે એ થયા. સાથે સાથે કૃષિના કેમ્પો, ગાર્ડન માટેના કેમ્પો, એ પણ આ ઉત્સવની સાથે સાથે થયા. અને 5,000 કરતાં પણ વધારે વાનગી, એનો એક મહા અન્નકૂટ. મને એવું લાગે છે કે અત્યાર સુધીનો ઇતિહાસ હશે કે ભારતમાં જેટલી વાનગીઓ બને એટલી વાનગીઓનો અન્નકૂટ થયો. અને વિશેષતા એ કે અન્નકૂટ ભગવાનને ધરાવ્યા પછી એના પેકિંગ કરી અને ગરીબો સુધી એ પ્રસાદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલે એ રીતે ઓલ ઓવર આ ઉત્સવ એ ધાર્મિક ઉત્સવ તો હતો જ, એની સાથે સામાજિક ઉત્સવ, સમાજને કંઈક પ્રેરણા મળે એવા પ્રકારના ઘણા બધા આયોજનો એ વડતાલ ટેમ્પલ બોર્ડ, એમના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી અને આખી એક કમિટી મળી અને વડતાલના અમારા ગાદીપતિ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ, એ બધાએ સાથે મળી અને આખા એ દક્ષિણ દેશને સાથે રાખીને એ ઉત્સવ આખો એ સંપન્ન થયો. 50 લાખ કરતાં પણ વધારે લોકો એ ઉત્સવમાં હાજરી આપે અને ત્યાં પ્રસાદ લે, અને છતાંય પણ કોઈ એક પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય. એટલે આ એવું લાગે કે સાક્ષાત ઠાકોરજી જ એ અંતરિક્ષમાં રહી અને આ કાર્ય કરતા હોય અને બધાને નિમિત્ત કરતા હોય છે. અને ખાસ તો જે કેન્દ્ર સ્થાને છે એ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી, તો એના ઉપર જવાબદારી આખી મોટી હોય છે, આર્થિકથી માંડી અને વ્યવસ્થા સુધીની. તો એમાં ભગવાન પ્રત્યેની એમની નિષ્ઠા, ઉદાર ભાવ અને નિર્માની વ્યક્તિત્વ એ આ કામ કરી ગયું હોય. કારણ કે સંપ્રદાયના જે મોટા મોટા સંતો છે ને, એ બધા સંતોનો પ્રેમ મળ્યો, એમનો લાગણી મળી. એની સાથે સાથે બધા જે મોટા મોટા સંતો છે એણે એક એક વિભાગ સંભાળી લીધા કે આ વિભાગ અમે કરશું. સાહેબ, 40,000 ઉપરાંત સ્વયંસેવકો એમાં કામ કરે, એ તો ઐતિહાસિક અદ્ભુત. એટલે એ બહુ મોટા મોટા લોકોએ એની નોંધ લીધી. રામદેવજી મહારાજ આવ્યા તો એણે પણ એ ઉત્સવ જોઈને બહુ અભિભૂત થયા કે આ અદ્ભુત ઉત્સવ, સાક્ષાત એ લક્ષ્મણ દેવ બિરાજતા હોય એવું આપને લાગે, સ્વામિનારાયણ ભગવાનનો અહીંયા વાસ હોય એવું લાગે. અવધેશાનંદજી બહુ જૂના અખાડાના બહુ મોટા એ મહંત, અને 9 લાખ સમથિંગ તો એમના અનુયાયીઓ છે. તો એ પણ આ જોઈને એ અભિભૂત થયા. કૈલાસાનંદ ગિરિજી પધાર્યા, તો એ પણ બહુ મોટા જે અખાડાઓ છે એના મેન એ છે હેડ. તો એ બધા આ ઉત્સવો જોઈને બહુ પ્રભાવિત થયા. આનંદ ભાવ સંસ્થાના દેવપ્રસાદજી પણ આવ્યા હતા, કૃષ્ણમણીજી પણ આ ઉત્સવમાં પધાર્યા હતા, જગન્નાથ મંદિરના દિલીપદાસજી પણ આવ્યા હતા. તો આ રીતે સનાતન ધર્મના બધા જે સાધુ સંતો છે એ બધા આ ઉત્સવમાં આવીને ઉત્સવના દર્શન કરીને એ જે વ્યવસ્થાઓ છે બધી જોઈ અને બહુ પ્રભાવિત થયા. અને એની સાથે સાથે તમે જે આ કામ કર્યું છે કે જન સુધી, અમે તો કેટલીક જગ્યાએ પહોંચી શકીએ, પણ જન સુધી આ ઉત્સવને પહોંચાડવાનો અને આપણે કહીએ ને આંગળી ચિંતાનો પોઈન્ટ એ તમારા દ્વારા થયું છે. એટલે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે આજે ઉત્સવ પૂર્ણ થયો છે. કેટલી બધી કામગીરી છે. અને જેમાં છે ને સાહેબ 800 વીઘા જમીન એ ખેડૂતોની એ સંપાદન કરી હતી. હવે એ બધાને અહીંયા તો ગુજરાતમાં તો છે ને 1 વીઘો 2 વીઘા 2.5 વીઘા એવા નાના નાના ખેતર, એ બધા આવે, એ બધા એને બધી ફેન્સિંગ કરીને એની વાડ કરી એ બધું સોંપવાનું બધું કામ બહુ મોટું છે. છતાં પણ સ્વામી કે ચેતનભાઈને કે ના, આ રીતે આ ઉત્સવને જન સુધી પહોંચાડવામાં તમે જે યોગદાન આપ્યું છે, તો આંગળી ચિંતાનું જે પોઈન્ટ કર્યું છે, તો આપણે પહેલા તો જાય આ બધી પત્તાઓ એ કે ના પછી કોઈ અર્થ જ નથી, અત્યારે જ જવું પડે. હારું હાલો સ્વામી, એક છેલ્લો પ્રશ્ન પૂછી લો કે આપણે સારું એક અન્ન લીધું અને એમ કહેવાય એનો ઓટકાર, કે આપણે સંતુષ્ટિનો ઓટકાર, કે આપણે બહુ સરસ સારું ભોજન હતું અને સરસ ભોજન આપણે લીધું એનો ઓટકાર, બહુ સરસ પ્રોગ્રામ તમારો કહેવાય કે આપણે અન્નનો ઓટકાર, તમારો ઓટકાર કેવો રહ્યો એ ખાસ આપણે તમારી લાગણી જાણવી છે. આ આટલા દિવસનો કાર્યક્રમો
આટલા બધા લોકોનો ભગીરથ પુરુષાર્થ અને આશીર્વાદ પણ અને એની હિસાબે સંપન્ન થયો. પણ છતાં આપણને મનુષ્ય તરીકે ઓટકાર આપણને આવે કે ભાઈ આ બાપ અંદરથી એક ઓટકાર આપવો. જો સાધુ થયા છીએ એટલે નાના મોટા પ્રસંગોપાત ઘણા આપણા દ્વારા પ્રસંગો થતા હોય એમાં આનંદ હોય જ, પણ આ ઉત્સવથી લક્ષ્મણદેવ દિશોથી મહોત્સવથી અંતરમાં ખૂબ આનંદ છે, ઉમંગ છે. ને આ ઉત્સવ અમારા માટે ખાસ હલતાડ ટેમ્પલ બોર્ડ માટે ખાસ એક આશીર્વાદનો અવસર હતો કે જ્યાં સુધી આપણે સારો કાર્ય કરી શકીએ તો મોટા સંતોનો, મહારાજનો, આખા સત્સંગ સમાજનો અમારી પર જે રાજીપો વરસ્યો એનો ખૂબ અમને આનંદ છે. અને અંતરથી એમ છે કે આપણે દ્વારા આટલા સમાજ રાજી થયો, આપણે કૃપાના પાત્ર ભગવાન માટે બન્યા, એ આપણા માટે આનાથી વિશેષ બીજો કોઈ જીવનમાં લાભ હોય જ ન શકે. આનાથી આપણા માટે બીજો અવસર કોઈ હોય જ ન શકે. માટે ખૂબ અંતરથી આત્મસંતોષ છે. આટલા બધા હરિભક્તો સંતો રાજી થયા અને ઉત્સવમાં લાભ લીધો એનો અમને ખૂબ આનંદ છે. જય સ્વામિનારાયણ. અબતક ચેનલના માધ્યમથી લાખો લોકોએ વડતાલ ધામના ઉત્સવના દર્શન કર્યા છે. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ જેને જેને નિહાળ્યો છે અથવા રૂબરૂ જે આવ્યા છે એ બધા જનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ ખૂબ મંગલ કરે. અને અબતક ચેનલવાળા દરેક જે આ સંચાલક છે એનું પણ ભગવાન ખૂબ રૂડું કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય